નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વાતાવરણની વાત એ બહારથી કરવી છે કારણ કે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને ખાસ કરીને હવામાન વિભાગે એક એવી પણ આગાહી કરી છે કે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે। પહેલાં અમદાવાદના દ્રશ્યો આપણે બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળ તમે જુઓ કે કાળા ડિબાંગ વાદળો જે છે તે અત્યારે છવાઈ ગયા છે। લગભગ સમયની આપણે વાત કરી દઉં તો 5 વાગીને 10 મિનિટ જેવો સમય થયો છે અત્યારે આ પ્રકારના દ્રશ્યો તમે જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો છે, વરસાદી વાતાવરણ છવાયું છે, ચારે બાજુ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી આપવામાં આવી છે, પરંતુ આજે એક દિવસની વાત કરીએ તો સાંજે 7 વાગ્યા સુધી કેટલાક એવા વિસ્તારો છે કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ખાસ કરીને અલગ અલગ રીતે જે હવામાન વિભાગ છે તેના દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે, એને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી એ જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને જે અલગ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદ સહિતના જે વિસ્તારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં સતત છેલ્લા કેટલાય સમયથી વરસાદ જે છે તે નહોતો જોવા મળ્યો, પરંતુ આજે જોવા મળી રહ્યો છે। તો અમદાવાદની સાથે સાથે કેટલાક એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। કયા વિસ્તાર એવા છે કે અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, મોરબી, જામનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે અમદાવાદથી લઈને છેક સૌરાષ્ટ્ર સુધી તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં એલર્ટો જે છે આપવામાં આવતા હોય છે, જેમાં 5 જિલ્લા કે જ્યાં 7 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હાલોલમાં 10 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। હવામાન વિભાગની આમ તો 7 વાગ્યા સુધીની આગાહી છે અને હિંમતનગરમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે। હિંમતનગર સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં તમે સવારથી જ જોવો છો કે 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જ જે પાણી જે છે તે લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા। તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ખાસ કરીને બોટાદ અને સુરેન્દ્રનગરની પણ વાત કરવામાં આવી રહી છે। એ વિસ્તાર છે કે ત્યાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। અમદાવાદમાં પણ એ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો જો કે 2 વાગ્યાથી સતત જે વાદળો ઘેરાવાના શરૂ થયા હતા, ધીમી ધારે ગાજવીજ જે છે તે શરૂ થયા હતા, હવે વરસાદ પડે એવી સંભાવના છે। જો કે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ છે। રાજ્યના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની ઘટ છે, જેમ કે કહી શકાય કે કચ્છમાં સારો એવો વરસાદ થયો છે, પરંતુ જે પ્રમાણે વરસાદ પડવો જોઈએ એ પ્રમાણે વરસાદ નહોતો પડ્યો। એ જ પ્રમાણે અમદાવાદ સહિતના આસપાસના વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદની ખૂબ જરૂર છે, એ પ્રકારની સ્થિતિ છે। ખેડૂતો જે છે તે પોકારી ઉઠ્યા છે, પોકાર કરી રહ્યા છે કે મેઘરાજા તમે આગમન કરો, અમારા પાક નિષ્ફળ ન જાય, તેનું પણ અમને એ ભીતિ જે છે તે ખેડૂતોમાં જોવા મળી રહી છે। પરંતુ આજે એવું કદાચ લાગે છે કે રાત સુધીમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના જે આસપાસના વિસ્તાર છે, અમદાવાદ છે, મહેમદાવાદ છે, જે આસપાસના જે વિસ્તારોમાં છે ત્યાં કડાકા ભડાકા, વીજળીના કડાકા ભડાકા, ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે। હવામાન વિભાગે આપેલી આગાહીની વાત કરીએ એ પહેલાં હવામાન વિભાગના જે નિષ્ણાંતો હોય છે, જે કહી શકાય કે आगाहीकारो હોય છે, શું આગાહી કરી રહ્યા છે, आओ એમને પણ સાંભળીએ। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें हम डे 1 की बात करेंगे तो आज के लिए गुजरात रीजन के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, खेड़ा, पंचमहल, दाहोद डिस्ट्रिक्ट शामिल है, जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और इसके अलावा जो गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गिर सोमनाथ, जूनागढ़, राजकोट, बोटाड और सुरेंद्रनगर डिस्ट्रिक्ट शामिल है। और इसके साथ दीव भी शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 से लेकर डे 4 के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। डे 5 और डे 6 में गुजरात रीजन के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। फिर डे 7 में हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के लिए डे 6 और डे 7 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो
60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 2 से लेकर डे 4 के लिए साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो स्क्वाली वेदर के साथ 45 से 55 और 40 से 50 और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास साउथ गुजरात कोस्ट के लिए है। और सिस्टम की बात करेंगे तो अभी जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम है जिसके कारण आज वेरी हेवी रेनफॉल की वार्निंग है, उसमें एक मानसून ट्रैप है जो बीकानेर से गुजर रही है और एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट एमपी पे बना हुआ है और इसके साथ ही एक नॉर्थ कोंकण पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण आज के लिए हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है। अहमदाबाद गांधीनगर के लिए हेवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। તો જે પ્રમાણે તમે રામાશ્રય યાદવ કે જેમને સાંભળ્યા હવામાન વિભાગની અંદર એ હરેક વખત પ્રેસ કરી અને માહિતી આપતા હોય છે, વરસાદને લઈને માહિતી આપતા હોય છે, ત્યારે એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યના કેટલાક એવા ભાગો છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ત્યારે અમદાવાદની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। ખાસ પ્રકારે લગભગ 2 વાગ્યાથી વાદળો જે છે તે ઘેરાવાના શરૂ થયા છે અને અત્યારે લગભગ 3 વાગીને 10 થી 15 મિનિટ જેવું થયું છે અને 3:30 વાગ્યા આસપાસને કહી શકાય કે તમે જુઓ કે 5 સાડા 5 વાગ્યા અને 9 સાડા 9 સુધીમાં ભારેથી ભારે વરસાદ જે છે તે પડે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। અમદાવાદ, મહેમદાવાદ છે, ખેડા છે, આણંદ છે, નડિયાદ છે, વડોદરા છે, એ પટ્ટાથી લઈને અમદાવાદથી કહી શકાય કે સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જેતપુર છે, ગોંડલ છે, જુનાગઢ છે, કેશોદ છે, સોમનાથ છે, દીવ, દમણ, ભાવનગરનો જે વિસ્તાર છે એટલે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આખો ગુજરાતનો જે મેપ આપણે જોવા જઈએ તો આખા ગુજરાતના મેપમાં રેડ એલર્ટ તરીકે જાહેર કરાયું છે 7 વાગ્યા સુધી। 7 વાગ્યા સુધીમાં કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી અનુમાન છે। જોકે વરસાદ પડે છે કે કેમ એના ઉપર નિર્ભર કરવાનો છે। જોકે અમદાવાદની અંદર અત્યારે ખૂબ સારા વાદળો છવાયેલા છે, એકદમ કાળા ડિબાંગ વાદળો થઈ ગયા છે। 5 વાગ્યા જેવો સમય થયો છે છતાં પણ એવું લાગે છે કે 7 સાડા 7 જેવું થઈ ગયું છે, અંધારપટ છવાઈ ગયો છે। એટલે હવે એ જોવાનું રહ્યું કે રાત સુધીમાં ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અને કયા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટા છવાયા વરસાદ પડે છે। અને જે રીતે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એ આગાહીને જોતા એવું પણ લાગી રહ્યું છે કે આ વખતે આગાહી કદાચ સાચી જ પડશે, કારણ કે વાદળો એટલા ઘેરાય છે, ગાજવીજ ધીમે ધીમે થઈ રહ્યું છે, ગાજવીજ હજુ પણ વધારે થાય ને એની સાથે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। તમારી આસપાસ કેવો વરસાદ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।